चलो मित्रों, चैप्टर 9 सीक्वन्स एंड सीरीज श्रेणी અને શ્રેણી અને એના આપણે પાસ્ટ યર MCQ JEE માટે કરવા છે। બરાબર છે, તો આપણે શરૂ કરીએ। ફર્સ્ટ MCQ, જો સમાંતર શ્રેણી 2, 5, 8 ના 2n પદોનો સરવાળો એ સમાંતર શ્રેણી 57, 59, 61 ના n પદના સરવાળા બરાબર હોય તો n આપણે શોધવાનો છે। તો મિત્રો આપણે પહેલી શ્રેણીનો વિચાર કરીએ। તો પહેલી શ્રેણીનો જો આપણે વિચાર કરીએ તો આમ થશે કે પહેલી શ્રેણી તમને આપી છે 2, પહેલી શ્રેણી આપી છે આપણને 2, પછી 5, પછી 8 અને આના 2n પદ, 2n ટર્મ્સ। તો આમાં તમે જુઓ કે a ઇઝ ઇક્વલ ટુ 2 કહેવાય, d ઇઝ ઇક્વલ ટુ 3 કહેવાય, d ઇઝ ઇક્વલ ટુ 3, d ઇઝ ઇક્વલ ટુ 3 કહેવાય અને તમારે S2n 2n પદનો સરવાળો આપણે શોધવો છે। તો ફોર્મ્યુલા છે 2n/2 ઇન્ટુ 2a પ્લસ 2n - 1 ઇન્ટુ d। વેલ્યુ મૂકશો તો આ 2 2 કેન્સલ થાય એટલે n ઇન્ટુ a એટલે 2 એટલે આ થયું 4 પ્લસ 2n - 1 d એટલે 3। તો આ થઈ જશે n ઇન્ટુ 4 પ્લસ 6n માઇનસ 3 એટલે આ થયું n ઇન્ટુ 6n પ્લસ 1। આને આપણે રિઝલ્ટ 1 કહીએ। હવે તમને મિત્રો બીજી શ્રેણી આપી છે 57, 59, 61 આવું આપણને આપેલું છે। તો બીજી શ્રેણીની અંદર જો તમે જોશો તો આમાં a ઇઝ ઇક્વલ ટુ 57 છે, d ઇઝ ઇક્વલ ટુ 2 છે અને આવા આપણે n પદ લીધેલા છે, n ટર્મ્સ। તો આને આપણે S-n કહીએ। તો ફોર્મ્યુલા છે n/2 ઇન્ટુ 2a પ્લસ n - 1 ઇન્ટુ d। કમ્પેર કરી દો તો n/2 ઇન્ટુ 2a એટલે 114 પ્લસ n - 1 d એટલે 2। તો આ થશે n/2 ઇન્ટુ 114 પ્લસ 2n માઇનસ 2। તો આ થયું n/2 ઇન્ટુ 2n અને પ્લસ 112। આમાંથી 2 કોમન લ્યો તો આ થઈ જાય n ઇન્ટુ n પ્લસ 56 આને રિઝલ્ટ 2 કયો। અને હવે તમને એવું કીધું છે કે આ બે સરવાળા સરખા થાય છે તો આપણે એવું લખી શકીએ કે પરિણામ 1 તથા 2 પરથી પરિણામ 1 તથા 2 પરથી ફ્રોમ રિઝલ્ટ 1 and 2 બેને કમ્પેર કરી દો તો n ઇન્ટુ 6n પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ n પ્લસ 56। n કેન્સલ એટલે આ થઈ ગયું 6n પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 56 and therefore 5n is equal to 55 and therefore n is equal to 11। એટલે તમારો આન્સર છે એ n is equal to 11 એટલે કે C ઓપ્શન આવશે। ચલો મિત્રો, નંબર 2, સમગુણોત્તર શ્રેણીના
પ્રથમ n પદનો સરવાળો s છે, જોમેટ્રિક પ્રોગ્રેશન છે. તો આપણે જો લખતા જઈએ તો s ઇઝ ઇક્વલ ટુ n પદનો સરવાળો, એટલે કે a પ્લસ ar સ્ક્વેર પ્લસ આમ ચાલ્યા કરે એવા n પદ. અને આ સરવાળા માટેનું ફોર્મ્યુલા છે આપણી પાસે a ઇન્ટુ r⁻n−1 અપન r−1. આને આપણે નંબર 1 કહીએ. પછી એનો ગુણાકાર જે છે એને p નામ આપ્યું છે. તો p ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ ar સ્ક્વેર ઇન્ટુ એમ ચાલ્યા કરે. તો આ થઈ જાય a⁻n ઇન્ટુ r⁻1 + 2 + 3 પ્લસ એમ ચાલ્યા કરે. અને આ જે ચાલ્યા કરે એમાં તમને ખ્યાલ આવશે કે આ ટોટલ n પદ છે, પણ આપણે આરનું કેલ્ક્યુલેશન અહીંથી શરૂ કર્યું છે, એટલે આ n-1 પદ હોય, n-1 ટર્મ્સ. તો આનો આન્સર આવશે a⁻n ઇન્ટુ r⁻2. આપણી પાસે ફોર્મ્યુલા છે n ઇન્ટુ n + 1/2, પણ nની જગ્યાએ n-1, એટલે n-1 ઇન્ટુ n-1 + 1/2. તો આ થઈ ગયું a⁻n ઇન્ટુ r⁻2 n ઇન્ટુ n-1/2. p is equal to, and therefore p square is equal to a⁻2n ઇન્ટુ r⁻2 n ઇન્ટુ n-1. આને આપણે રિઝલ્ટ 2 કહીએ. અને હવે r જે છે, r એ વ્યસ્તનો સરવાળો છે, એટલે 1/a પ્લસ 1/ar પ્લસ 1/ar સ્ક્વેર પ્લસ એમ ચાલ્યા કરે. તો આ સમગુણોત્તર શ્રેણી છે. એમાં a એટલે 1/a, r એટલે 1/r ⁻n -1 અપન 1 - r-1. એલસીએમ લ્યો એટલે આ થશે 1 - r⁻n અપન, એક તો આ a નીચે આવશે, અને આ r⁻n નીચે આવે, આ એક r ઉપર જાય, એટલે અહીંયા થઈ જાય r⁻n-1 અને ઇન્ટુ 1 - r. અહીંયા આપણે r એલસીએમ લીધેલો છે. ઉપર નીચેથી માઇનસની સાઇન કોમન લઈ લ્યો, એટલે આ થઈ જાય r⁻n-1 અપન r⁻n-1 ઇન્ટુ r-1. આને આપણે નંબર 3 કહીએ. અને હવે મિત્રો જે લાવવાનું છે એમાં આપણે s/r શોધીએ. s/r. તો s એટલે a ઇન્ટુ r⁻n-1 અપન r-1 ઇન્ટુ અપન r. અપન r એટલે આ r⁻n-1 નીચે આવશે, આ બધું ઉપર જાય, એટલે a r⁻n-1 અને ઇન્ટુ r-1. તો આ r-1 કેન્સલ, આ r⁻n-1 કેન્સલ, એટલે અહીંયા આવ્યું a સ્ક્વેર r⁻n-1. બંને બાજુ n ડિગ્રી કરી નાખો, ⁻n. તો આ થશે a⁻2n ઇન્ટુ r⁻n ઇન્ટુ n-1. અને તમને ખ્યાલ આવશે કે આ p સ્ક્વેર છે, p સ્ક્વેર. તો p સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ s/r⁻n. આ આપણો આન્સર છે, એટલે તમારો આન્સર આવશે ઓપ્શન A. ચલો મિત્રો, નંબર 3. બે ધન સંખ્યાનો સમાંતર મધ્યક 9 છે, એટલે a ઇઝ ઇક્વલ ટુ 9. સમાંતર મધ્યક એટલે a પ્લસ b/2 ઇઝ ઇક્વલ ટુ 9. and therefore a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 18. અને નંબર 1 કયો. પછી
એનો સમગુણોત્તર મધ્યક 4 છે એટલે g ઇઝ ઇક્વલ ટુ 4. તો જીનું ફોર્મ્યુલા છે √AB ઇઝ ઇક્વલ ટુ 4 અને ધેરફોર AB ઇઝ ઇક્વલ ટુ 16. આને નંબર 2 કયો. અને તમારે દ્વિઘાત સમીકરણ શોધવાનું છે. તો લખો કે દ્વિઘાત સમીકરણ ક્વોડ્રેટિક ઇક્વેશન એ x² માઇનસ a પ્લસ b ઇન્ટુ x પ્લસ AB ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તમને ખ્યાલ હશે કે આલ્ફા અને બીટા બીજવાળું દ્વિઘાત સમીકરણ x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 0 થાય. આનો આપણે યુઝ કર્યો છે, પણ અહીંયા આપણે બીજ છે a અને b, બે ધન સંખ્યા a અને b. તો વેલ્યુ મૂકશો તો આન્સર આવશે ધેરફોર x² આ a પ્લસ b એટલે 18 એટલે માઇનસ 18x અને પ્લસ 16 ઇઝ ઇક્વલ ટુ 0. લ્યો આ આપણો આન્સર છે અને એ તમારે આન્સર આવશે ઓપ્શન બી ઓપ્શન આપણો આન્સર છે. ચલો MCQ નંબર 4. બે ધન સંખ્યાનો સમાંતર અને સમગુણોત્તર મધ્યક a અને g છે અને આપણે a અને b શોધવાના છે. તો આપણે જે સંખ્યાઓ છે એ a અને b ધારી લઈએ. એટલે ધારો કે સંખ્યાઓ ઇઝ ઇક્વલ ટુ a એન્ડ b. રિક્વાયર્ડ નંબર ઇઝ a એન્ડ b. તો હવે તમને સમાંતર મધ્યક a છે એટલે a ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b બાય 2 અને ધેરફોર a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 2a. આને ઇક્વેશન 1 કયો. પછી g ઇઝ ઇક્વલ ટુ √AB અને ધેરફોર AB ઇઝ ઇક્વલ ટુ g². આને નંબર 2 કયો. પછી આપણી પાસે એક ફોર્મ્યુલા છે કે a માઇનસ b રેસ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b રેસ ટુ 2 માઇનસ 4ab. આમ કહેવાય. તો a પ્લસ b રેસ ટુ 2 એટલે એ થાય 4a² અને માઇનસ 4ab એટલે g². તો આ રિઝલ્ટ આમ આવ્યું કે ધેરફોર a માઇનસ b રેસ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 4 કોમન. આન્સર આવે a² માઇનસ g². અને ધેરફોર a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2 ઇન્ટુ √a² માઇનસ g². આને આપણે રિઝલ્ટ 3 કહીએ. અને હવે ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 એ બેને આપણે પ્લસ કરીએ. 1 અને 3, 2 નહીં પણ 3. તો આ b ને b કેન્સલ થશે એટલે 2a ઇઝ ઇક્વલ ટુ 2a પ્લસ ઓર માઇનસ 2 ઇન્ટુ √a² માઇનસ g². અને ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ઓર માઇનસ √a² માઇનસ g². અને પછી જો આપણે 1 માઇનસ 3 કરીએ, એકમાંથી 3 બાદ કરો તો a કેન્સલ થશે અને આ થશે 2b ઇઝ ઇક્વલ ટુ 2a અને આ માઇનસ કરો એટલે આ માઇનસ પ્લસ 2 √a² માઇનસ g². અને ધેરફોર b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ પ્લસ √a² માઇનસ g². તો માગેલ સંખ્યાઓ જે છે એ a પ્લસ ઓર માઇનસ √a² માઇનસ g². એટલે તમારો આન્સર આવશે એ સી ઓપ્શન આવશે. ચલો મિત્રો, MCQ નંબર 5. ધીમે ધીમે સાદું રૂપ આપીએ તો તમને આમ આપ્યું છે કે સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to n ઓફ સિગ્મા
j is equal to 1 to I of sigma k is equal to 1 to j 1. તો ધીમે ધીમે શરૂ કરો. તો ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ એન સિગ્મા જે ઇઝ ઇક્વલ ટુ 1 ટુ આઈ, અને આ સિગ્મા 1 એટલે એન થાય, પણ અત્યારે આપણે એન એટલે જે લેવાનું છે, એટલે આ થઈ ગયું જે. આનો આન્સર જે આવે. તો ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ એન. આ સિગ્મા જે એટલે એ સિગ્મા એન જ કહેવાય, અને સિગ્મા એનનું ફોર્મ્યુલા છે એન ઇન્ટુ એન પ્લસ 1/2, પણ આપણામાં એન એટલે આઈ છે, એટલે આઈ ઇન્ટુ આઈ પ્લસ 1/2. તો ઇઝ ઇક્વલ ટુ આ 1/2 આગળ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ એન, આ થઈ જશે આઈ સ્ક્વેર પ્લસ આઈ. આને છૂટું પાડી દો તો 1/2 ઇન્ટુ સિગ્મા આઈ સ્ક્વેર પ્લસ સિગ્મા આઈ. તો ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ આ સિગ્મા એન સ્ક્વેર કહેવાય, અને એન એટલે એન જ છે, એટલે એન ઇન્ટુ એન પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1/6, અને માઇનસની પણ પ્લસ સિગ્મા આઈ એટલે કે એન ઇન્ટુ એન પ્લસ 1/2. આમાં આપણે આઈ એટલે એન મૂકવાનું છે, એન એટલે એન જ છે. અને હવે આનું તમે સાદું રૂપ આપો તો 1/2, અહીંયા સાદું રૂપ આપું છું કે ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ, આમાં આપણે 6 LCM લઈ લઈએ 6, અને ઉપરથી n ઇન્ટુ એન પ્લસ 1 કોમન લઈએ, તો અહીંયા વધશે 2n પ્લસ 1, અને અહીંયા તમારે 3 થી મલ્ટીપ્લાય કરવું પડે એટલે +3. તો ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ એન પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 4/12. આમાંથી 2 કોમન લ્યો, નીચે કેન્સલ થશે, એટલે n ઇન્ટુ એન પ્લસ 1 એન પ્લસ 2/6. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન ડી. આ આપણો આન્સર છે, જોઈ લેજો.